હસી મજાકમાં થયેલા ઝઘડામાં કાતરના ઘા ઝીકીને હત્યા. માથાભારે ઈસમોએ મોઢા, ગળા, પીઠ અને છાતીમાં 8 ઘા ઝીકીને હત્યા કરી દીધી. પોલીસે હત્યાના સ્થળ પર આરોપીઓનું સરઘસ કાઢ્યું. વડોદ હેલ્થ સેન્ટર નજીક 4 દિવસ અગાઉ હસી મજાકમાં થયેલા ઝઘડાની અદાવતમાં 2 મિત્રો પર હુમલો કરીને એકને કાતરના ઉપરા ચાપડી સાથે 8 ઘા ઝીકીને મોતને ઘાટ ઉતારતા પાંડેસરા પોલીસ દોડતી થઈ ગઈ હતી. પોલીસે હત્યાના બંને આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે હત્યાની જગ્યા પર બંને આરોપીને લઈ જઈને સરઘસ કાઢ્યું હતું. વડોદરા સ્થિત સરકારી સ્કૂલની બાજુમાં બિલ્ડિંગ નંબર 22માં રહેતો દીપક રવિન્દ્ર સાવ અને મિત્ર દીપકસિંહ ઉર્ફ બાટલા સાથે ઘર નજીક વડોદ હેલ્થ સેન્ટરની ગલીમાં બેઠો હતો. ત્યારે સ્થાનિક વિસ્તારના માથાભારે મનીષ ઉર્ફ કલ્લુ, દેવીચરણ પ્રજાપતિ અને કૃષ્ણા ઉર્ફ લંબુ શિવરામ તિવારી અચાનક ત્યાં પહોંચી ગયા અને દીપક પર જીવલેણ હુમલો કર્યો હતો. લોહીલુહાણ હાલતમાં દીપકને તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલ લઈ જવાયો હતો, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ શેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડિયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે.